હે ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં। તો જો આપણે પાછા રેડી થઈ ગયા છીએ, આપણે બેગ રેડી કરી લીધું છે ને હવે આપણે જઈએ છીએ જામનગર। અત્યારે વાગ્યા છે સાંજના 6:30। આપણે ઓફિસથી બધું કામ કરીને ઘરે આવી ગયા ને ઘરે પણ જો બેગ રેડી કરી લીધું। નક્કી નહોતું પણ ઓચિંતાનું નક્કી કર્યું કે ચાલો ને આપણે જામનગર જઈ આવી ઉરસમાં। પછી તો ખબર નહીં ક્યારે આવતા વર્ષે જીવતા હશું તો જવાશે। હવે આ વર્ષે આપણે છે મોકો તો શું કામે આપણે એ મોકાને જવા દઈએ, ઠીક છે। તો જો મેં બેગ રેડી કરી લીધું છે ને હવે અત્યારે હું જાઉં છું જામનગર, ઠીક છે। તો હવે હું તમને ડાયરેક્ટ જામનગર જ મળીશ, એ ઉરસમાં જ, ઠીક છે। તો આપણે ચાલો જઈએ જામનગર અને દુઆ સલામ કરીએ છીએ દાદાના। તો જો જામનગર આવી ગઈ છું ને રેડી એ થઈ ગયા છીએ હું ને કાકી, અને હવે અમે જઈએ છીએ ન્યાજ ખાવા। નહીં કાકી, રેડી થઈ ગયા ને હવે કોને લઈને જવાનું છે આપણે? હાલો, રેસમાં ભાભીને બોલાવવા જવાના છે ને હું પણ રેડી થઈ ગઈ। તો ચાલો હવે આપણે જઈએ અને ડાયરેક્ટ દરગાહે મળીએ છીએ। હાલો પાછા તે દિવસની જેમ આયલા છીએ ગેંગ અમારી। ન્યાજ ખાવા ગયા હતા ને અમે જરદાની, તમે નતા ત્યારે। બાપા આજ તો ગાયું જ દેખાય છે કાકી પાછળ। હા, મારી પાછળ ગાયું જ ભાઈ ગઈ। હાય તો કરો મારી ઓડિયન્સ ને। કાકી ભૂખ લાગી છે? નથી લાગી? આજે આપણે મોડા છે એવું નથી લાગતું? બધા નકર તો 9, 8:30, 9 માં બેઠા હોય, આજે 10 વાગ્યા। હા, હું 9 વાગે જોવે છે ને તો સારું, લાઈક એ કરવાનું। કવાલીમાં રોકાશું અમે। દરગાહનું ઓડિટ લગભગ 29 સાલથી કરે છે અમારા ઓડિટનું કામ। ચાકી સાહેબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા। કેવો ડેકોરેટ કર્યો છે ભાઈ રોશનના મહેમાનો, તમે જેમ બની એમ ઘણી જગ્યાએ ન્યાય થઈ ગયો। કુટુંબો સાથે કે ન્યાય થઈ ગયો અને ખોટો કરવાનો ન થાય। ન્યાય આપણા માટે કરવું છે, ઘણી જગ્યાએ ન્યાય થઈ ગયો। આવો વયા જાઓ। दूसरे को क्या ऊपर के नीचे? काकी ભીડ ઘણી છે કા? તો આજે આપણે મોડા છે।
લ્યો છો કાકી 150 ના કે 800 ના 150 પોચા પોચા ભીનો ભીનો લાગે છે કે લેવો છે અસલ છે પોચા પોચા લઈ લ્યો કાકી તો અમે જો અત્યારે ગોલા ખાવા બેઠા છીએ કાકીએ ગોલો ખાય છે સોનલબેને ગોલો ખાય છે યારીઓ મારો ગોલો કેટલા 100 30 50 100 હવે 30 વાળો લીધો એ પણ ખાલી ચાસણી નાખીને લઈ લીધી ભાવે છે ચાલો તો એ ગોલો ખાઈ લો કેટલા વાળા છે એક લઈ લે એક માં અડધા આમાં શું હોય મસાલા આવે 10 વાળો આ 20 વાળા આમાં થોડોક મસાલો આવે લઈ લે આપો આ તો ફ્રેન્ડ્સ જો હવે અમે જાય છીએ ઘરે અત્યારે વાગ્યા છે 2:30 વાગ્યા હશે ને કાકી અત્યારે વાગ્યા છે રાતના 2:30 અને અમે હવે થાકી ગયા અમે હવે ફૂલ થાકી ગયા કવાલીમાં બેઠા હતા હજી જો કવાલીનો પ્રોગ્રામ તો ચાલુ જ છે પણ અમે થાકી ગયા અમને આવી હવે નીંદર નહીં કાકી નીંદર સુઈ જાઓ હા જલ્દી પથારી બોલાવે છે કે હવે જલ્દી આવો હોય કે બહુ વાર લગાડી દીધી તમે લોકો હજી એટલું લંકા જેટલું હાલીને જવાનું છે થાકી ગયા છે પગ એવા દુખી ગયા છે ને ફૂલ ટ્રાફિક હતું કા આવી મજા કા પગ કેવા દુખે છે તમારા દુખે છે સોનલબેન ના અમે તો હલવા વાળા રહ્યા એટલે નથી દુખે જો સોનલબેન ફૂરતા એટલે સોનલબેન ફૂરતાઈમાં છે પણ હું ને મારા કાકી અમે બે થાકી ગયા છે બુટે એવા પહેર્યા છે તો મેં ઊંચીએડીના સેન્ડલ પહેર્યા છે હીલ પહેર્યા છે ને તો હલાતું નથી જાઉં હાલીને આવું હાલીને એ કૂતરાને ને ગાયું ને આજે શું છે મારાથી ખબર નથી જ્યાં જોઈ ને પાછળ પાછળ આવે છે
તો ચાલો હવે જાય છીએ આપણે ઘરે ને હવે ડાયરેક્ટ આપણે મળશું રાજકોટ જ. હવે આપણે સીધા જો અત્યારે સૂઈ જશી ઘરે જઈને ને સવારે વહેલા આપણે રાજકોટ ભેગું થઈ જવાનું છે પાછું. તો હવે ડાયરેક્ટ આપણે રાજકોટ જ મળશું, બરાબર છે. તો ચાલો મળીએ છીએ હવે નવા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો. બાય.